નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે પશુપાલનમાં. અત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન છે કે દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું આવી રહ્યું છે. તો અમુક એવી ખાસ બાબતોનું ધ્યાન રાખીને તમે ફેટ છે તેમાં વધારો કરી શકો છો. તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે જોવા જઈએ તો પશુપાલનનો વ્યવસાય છે તે દિવસે ને દિવસે ખેડૂતોને પરવડતો નથી. અને એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે ચારો છે તે દિવસે ને દિવસે મોંઘો થતો જઈ રહ્યો છે. અને તેની સામે જે પશુ છે તે ખાસ કરીને દૂધ ઉત્પાદન ક્ષમતા છે તેમની ઘટતી જાય છે. અને 7-8 મહિના જે પશુ હોય છે તે દોવા દે છે અને ત્યારબાદ તે વહુકાઈ જતું હોય છે. તો આ સંજોગોમાં તે 4-5 મહિના જે ફરીથી કાઢવા પડતા હોય છે. આને પરિણામે જે પશુપાલનનો વ્યવસાય છે તે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે. અને જે ગામડાની પબ્લિક છે તે ધીમે ધીમે શહેર તરફ આગળ વધી રહી છે, જેને પરિણામે પશુપાલનનો વ્યવસાય છે તેમાં એક પ્રકારે અસર ચોક્કસપણે જોવા મળી રહી છે. તો અન્ય એક કારણ એવું છે કે પશુપાલન અત્યારે જે પણ ખેડૂત મિત્રો કરી રહ્યા છે તેમને ફેટની સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને વધુ પ્રમાણમાં દૂધ હોય જે પણ પશુને, તો એ પશુમાં ફેટની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ક્યારેક ઓછા ફેટ આવતા હોય છે, જેને પરિણામે તેમને જે પોતાનું દૂધ હોય છે તેમનું યોગ્ય વળતર મળતું નથી. ત્યારે ખાસ અમુક એવી ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને મુખ્યત્વે આપણે ખોળ વધુ પ્રમાણમાં ખવડાવવું જોઈએ. જો ખોળનું પ્રમાણ આપણે વધુ પ્રમાણમાં આપીએ તો આ સંજોગોમાં દૂધનું પ્રમાણ ચોક્કસપણે વધે છે. સાથે સાથે જે ફેટ છે તેમાં પણ 1-2 ફેટનો વધારો જે તમારે રેગ્યુલર આવતા હોય છે તેના કરતાં વધુ જોવા મળી શકે છે. આ પહેલી વાત છે. હવે બીજા બાબતની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને આપણે જે દૂધ બધું એક સાથે ભેગું કરીને ડેરી ઉપર આપવા જતા હોય છે તો આ સંજોગોમાં પણ ફેટ ઓછા આવતા હોય છે. તો આમાં ખાસ એ વાત ધ્યાન રાખવી કે જ્યારે આપણે શરૂઆતમાં જે પશુને દોવા બેસતા હોય છે ત્યારે જે શરૂઆતનું થોડું દૂધ હોય છે તેને અલગ કાઢી લેવું અને ત્યારબાદનું જે દૂધ હોય છે તે દૂધ છે તે ડેરીએ દેવા જવું, જેથી કરીને જે તમારું દૂધ હોય છે શરૂઆતનું તે અલગ નીકળી જાય તો તમારી જે ફેટની જે સંખ્યા હોય છે તેમાં 1-2 ફેટનો ફેરફાર ચોક્કસપણે જોવા મળતો હોય છે. ચોક્કસપણે તમે ટ્રાય કરી લેજો. આ જે ઉપાય છે એકવાર એવી ટ્રાય કરજો કે બધું દોયેલું દૂધ છે તે દેવા જજો અને ફેટ ત્યારે શું આવે છે તે જોજો. અને ત્યારબાદ જે દૂધ થોડું અલગ, આપણે જ્યારે શરૂઆત કરતા હોય છે દોવાની ત્યારે જે દૂધ થોડું અગાઉથી અલગ કરી અને ત્યારબાદનું જે દૂધ હોય છે તે ડેરીએ દેવા જાઓ તો ત્યારે ફેટ કેટલા આવે છે તે તમારે જોઈ લેવું. તો આ બીજી બાબત થઈ. હવે ત્રીજી બાબત કે આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે જ્યારે આપણે પશુ દોયા બાદ સીધું દૂધ ભરી અને ડેરીએ જતા હોય છે દેવા માટે. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે સીધે સીધું આપણે જે દૂધ દોયું હોય છે તે થોડી સમય માટે ગરમ હોય છે અને થોડા સમય માટે આપણે એ દૂધ છે તેને પાણીની ડોલ હોય અથવા તો આપણે જે કેટલો ભરેલો હોય કે કોઈ તમારું કેર હોય તો તેને પાણીમાં રાખી દેવું થોડા સમય માટે, જેથી કરીને તે દૂધ છે તેનું ટેમ્પરેચર છે તે થોડું ઠંડુ થઈ જાય. અને ઠંડુ થયા બાદ તમે ડેરીએ દેવા જશો તો પણ ચોક્કસપણે તમારા જે ફેટ છે તેમાં વધારો જોવા મળી શકે છે. તો અમુક ખાણીપીણીની આદતો છે તેમાં પણ તમે થોડું ધ્યાન રાખો ચોક્કસપણે, તો પણ તમારા ફેટનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. જેમ કે તમે જેમ વધુ પ્રમાણમાં સૂકો ઘાસ ચારો ખવડાવતો હોય છે તો આ સંજોગોમાં ફેટનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. અને તેની સામે જો તમે લીલા ઘાસ ચારાનું પ્રમાણ વધુ પ્રમાણમાં નાખતા હોય પશુને તો એ સંજોગોમાં દૂધનું પ્રમાણ ચોક્કસપણે વધશે, પરંતુ જે ફેટ છે તેનું પ્રમાણ છે તે 1-2 ફેટ ઘટી શકે છે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. જો તમારે ફેટ વધારવા હોય તો આવી અમુક એવી નાની નાની બાબતો છે જેનું ધ્યાન રાખો તો જે તમારા દૂધ છે તેમાં 1-2 ફેટ જેટલો તમે વધારો ચોક્કસપણે કરી શકો છો. તો આગામી સમયમાં વધુ કંઈ નવી અપડેટ ખેતી અને પશુપાલન બાબતે હશે તો ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે. આભાર.